મંચ પર હમણાં જ જેની વાણીની ઝલક મળી એવા આપણા સૌના આદરણીય મોરબી શ્રી રતિલાલ બોરીસાગર સાહેબ, કમલભાઈ, વિવેકભાઈ, વર્ષાબેન, પ્રવીણભાઈ અને આપ સૌ મિત્રો. બહુ વખતે બહુ બધા જાણીતા ચહેરા ઓડિયન્સમાંથી શોધી રહ્યો છું. નામ લઈએ તો હાજરી પત્રક જેવું થઈ જાય એવું છે. તો સૌને નમસ્તે. સાહેબે બહુ સરસ વાત કરી કે ઉત્તમમાંથી વધુ ઉત્તમ. સર્વોત્તમ તો ના આપણે કહીએ, પણ આપણી જર્ની છે એ ઉત્તમથી વધારે ઉત્તમ તરફની રહેવા માટે, કરવા માટે આપણે સતત સભાન રહેવું જોઈએ. સાહેબે જે વેશ કીધો છે આ વેશ જિંદગીભરનો છે. કદાચ સ્મશાન યાત્રા નીકળશે તો એ કોઈ કહેશે શિક્ષકની છે. તો આપણે કોઈ પાર્ટ ટાઈમ જોબ નથી. એ શાક માર્કેટમાં હોઈએ કે બજારમાં હોઈએ કે ઘરમાં હોઈએ, આપણો આ વેશ છે, આજીવન વેશ છે. અને એના ઉપર સરકારે સિક્કો મારી દીધો છે તમને લોકોને. તો એ કેટલાક લોકો સિદ્ધ થઈ જાય પછી કશું કરવાનું ના હોય એવું એક છે. પણ સાહેબે જે માર્મિક ટકોર કરી કે એનાથી આગળ કેવી રીતે જવાની એની વાત છે. સર્ટિફિકેટ મળી જાય ત્યારથી તો શરૂઆત થાય છે. ત્યારથી વધારે સભાન થઈ જવાનું છે. તો આપણી સામે સમાજે જે આપણને આપ્યું છે, તમે કંઈક આપ્યું છે એટલે સમાજે તમને આપ્યું છે, પણ આપણે તો આમાંથી ઘણા બધા વાનપ્રસ્થવાળા છે, ઘણા બધા ચાલુ જોબમાં છે. એ બધા માટે અત્યારે આપણને તક છે કે આપણે કંઈ કહી શકીએ. આપણું એક સન્માન છે, લોકો જાળવે છે. ત્યારે કેવી રીતે સમાજને પાછું આપવું એની ખેવના આપણે બધાએ કરવાની હોય. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ જાહેર થઈ, એમાં એવા કેટલાય મુદ્દાઓ છે કે જેને આપણે સ્પર્શા નથી. ધન્યવાદ. તો મિત્રો, આજે આપણો સરસ આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડી ટીચર ફેડરેશનનો આ કાર્યક્રમ એ વિશેષ ખુશી એ બાબતની છે કે આપણે જે લોકલ ગુર્જર અને એક્સપ્રેસ બસોમાં આપણે મુસાફરીની જે વ્યવસ્થા હતી એમાં ગુજરાતની તમામ બસોમાં મુસાફરી આપ કરી શકો એના માટે રાજ્ય સરકારે જે મહત્વપૂર્ણ નિર્ણય આપણા સન્માનની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં આપણે લીધો. અને જે કંઈ સંજયભાઈ આપને બધી જે વાત કરી છે એ જે ઘટનાક્રમ હતો એ ઘટનાક્રમમાંથી આપણે પસાર થયા મિત્રો. આજે આપણે બધાને સન્માન આપવા માટે, ગૌરવ આપવા માટે આપણી વચ્ચે રાજ્ય સરકારના આપણા શિક્ષણ મંત્રી સન્માનની રીવાબા જાડેજાને આપણે તાળીઓ મિત્રો વધારીએ. એમને અમૂલ્ય સમય મિત્રો આપણને આપ્યો છે. સાથે આપણા પીએ જોશી સાહેબ, બોરીસાગર સાહેબ, આપણા એવોર્ડી ટીચરના ફેડરેશનના સંજયભાઈ અને શૈલેષભાઈ, નામ રાશિ એક જ છે. અને આ જે કેમ્પસ આપણને આપ્યું છે એવા આનંદભાઈ અને વિવેકભાઈ અને કમલભાઈ, સાથે અમારા બેનશ્રી, આપણા ડીઓ સન્માનિત મંચ અને ઉપસ્થિત આપણા દેવતુલ્ય બધા શિક્ષક મિત્રો, સરસ્વતીના ઉપાસકો, તમારા ચરણોમાં વંદન કરું છું, પ્રણામ કરું છું. આપને ઢેર સારી શુભકામના પાઠવું. મિત્રો, મુદ્દો સાહેબ એટલો જ હતો કે આ એક્સપ્રેસ, લોકલ અને આપણી ગુર્જર ત્રણ ચંદ્રેશભાઈ, આ ત્રણ બસો માટે એવોર્ડ ટીચરને પ્રવાસ માટેની વ્યવસ્થા હતી. એટલે મેં કહ્યું કે ભાઈ આ એ સમયે જયારે જીઆર બન્યો ત્યારે આ ત્રણ બસો જ ચાલતી હતી આખા ગુજરાતમાં. એના પછી આ વોલ્વો ને ડબલ ડેકર ને એના પછી શરૂ કરી. એટલે પરિપત્ર બન્યો છે એ સાચો છે, વ્યવસ્થા પણ સાચી છે, પણ આપણે હવે આમાં વધારો થયો એટલે આ પરિપત્ર પણ બદલવો પડે. મુદ્દો આટલો જ હતો, પણ નીચે જે કંઈ ચાલ્યું હોય એમાં આપણે પડતા નથી. ફાઇલ 2 વાર ના મંજૂર થઈ, 2 વાર પુનઃ સબમિટ કરીને ત્રીજી વાર તો નિર્ણય પછી આપણા એફએમ સાહેબ અને સીએમ સાહેબને મળીને એનો નિરાકરણ મિત્રો લાવ્યા. અમે અમારો કોઈ ઋણ સ્વીકાર કરવાનો હોય ને અમારી ફરજ હતી
આપણી ફરજને ભાગરૂપે આપણે વ્યવસ્થાના ભાગરૂપે વ્યવસ્થા પૂર્ણ કરી અને આપણે જે હક અને અધિકાર જે આપણે મળવાનો હતો એ આપણે અપાવવાનું કામ મિત્રો કર્યું. આપણા સાહેબશ્રી જે બાળક માટે 5 લક્ષણની જે વાત કરી એમાં ન્યાયની વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોકનો અર્થ 100% મારે સમજાવવાની જરૂર એટલે નથી કેમ કે ચરિતાર્થ કરતા આપ સૌ શિક્ષકગણ અને આ જે આખો કાર્યક્રમ સંજયભાઈ આવ્યા ત્યારે લઈને આવ્યા કે બેન આ કાર્યક્રમમાં આપની ઉપસ્થિતિ અનિવાર્ય છે ને આપ જે સમય કહો એ સમયે અમે કાર્યક્રમ રાખીએ. એટલે 1-2 વખત તારીખ અપડાઉન થઈ. 11મી તારીખ રાખેલી પણ ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી જે આપણા ગુજરાતમાં પધારતા હોય એટલે થોડી સમયની વ્યસ્તતાને કારણે આજે બી ફ્લાઇટ સવારે ડિલે થઈ ગઈ પણ મેં કીધું આવીશ ચોક્કસ. આજે ઓપન દિવસ છે, સમયની વ્યસ્તતા પણ જે વિભાગ સાથે સંકળાવાનું સૌભાગ્ય પરમાત્મા અને શિષ્ય નેતૃત્વ અને ગુજરાત સરકારના માધ્યમથી મને થયું ત્યારે એ વિભાગની સીધી જોડતી કડી એટલે આપ સૌ શિક્ષક ગણોને વંદન કરું છું. આજનો આ કાર્યક્રમ એટલે કે ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડી ટીચર્સ ફેડરેશનના વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહમાં મંચસ્થ મારી સાથે ઉપસ્થિત ખૂબ સરળ શૈલીમાં શીખી શકાય એમની પાસેથી એમના અનુભવો ક્યાંક અત્યારે સંજયભાઈએ પણ કીધા કે વિભાગમાં જ્યારે એ નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે 15 વર્ષનો જે જટિલ પ્રશ્ન છે એના નિવારણ માટે કેમ કે ઘણી વખત બહારથી અહીંયા સામે બેઠા હોય ને એમને આ ચહેરો એવું લાગે કે અહીંયા તો જાદુ કિચડી છે, આમ ફરકાવશો એટલે બધું ક્લીન અને એકદમ ક્લિયર થઈ જશે. પણ ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ વિધિન ધ સિસ્ટમ અમારે પણ ક્યાંક ફેસ કરવા પડતા હોય છે. એટલે કુબેરભાઈએ ખૂબ સરસ રીતે સુચારુ રૂપે બધા ઓબ્સ્ટેકલ પાર કરી અને જે સન્માન આપ સૌને અપાવવામાં જે એમનો પ્રયત્ન છે એવા માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ તેમજ માનનીય વાઇસ ચાન્સેલર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એવા શ્રી ડૉક્ટર ટી.એસ. બોશી સાહેબ, માનનીય મેનેજિંગ ટ્રસ્ટી આનંદ નિકેતન સુગડના એવા વિવેકભાઈ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર ભગવાનભાઈ પ્રજાપતિ, શિક્ષણવિદ અને સાહિત્યકાર એવા પરમ આદરણીય વડીલ શ્રી રતિલાલ બોરીસાગર સાહેબ, સ્થાપક આનંદ નિકેતન સ્કૂલ એવા શ્રી કમલા, શિક્ષકને જીવંત રાખીને સાહિત્ય, કલા, ટેકનોલોજી ક્ષેત્રે પ્રદાન આપી રહીને આજે સન્માનિત થનાર આપ સૌ શિક્ષણ ક્ષેત્રે જેમનું યોગદાન વખતો વખત યાદ રાખવામાં આવશે એવા સૌ શિક્ષક ભાઈઓ બહેનો તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ મેળવેલા અત્યાર સુધીના સૌ ઉપસ્થિત એવોર્ડી સારસ્વત ગણ, બધાને ખબર છે કે એજ્યુકેશન એટલે મારું એવું અંગત માનવું છે કે આપણે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પરોક્ષ રીતે જોડાયેલી આ કડી અને આપણો વિભાગ કહી શકાય. જેમ બોર્ડર્સ ઉપર સૈનિકો આપણા દેશની સિક્યોરિટીને સુરક્ષિત રાખવા માટે થઈ બાહ્ય પરિબળો સામે ખૂબ જજુમી મહેનત કરે છે, દિવસ રાત ઊંઘતા નથી, એના પરિણામે અત્યારે આપણે બધા સલામત છીએ. પણ એની સાથે સાથે આ દેશને અંદરથી મજબૂત કરવાનું જો કોઈ કામ કરી રહ્યા હોય તો એ સૌ શિક્ષક ગણો છે.